વડોદરાના પાદરા નજીક ઢાઢર નદીમાં એક પરિવાર તણાઈ ગયો। કોઝવે પર બાઇક સ્લીપ થઈ અને તેને કારણે આ દુર્ઘટના સર્જાઈ। ડૂબેલા પરિવારમાંથી દંપતીનો આબાદ બચાવ શક્ય બન્યો છે। સ્થાનિકોએ મદદે આવીને માતા પિતાને હેમખેમ બહાર કાઢ્યા હતા। નદીમાં લાપતા બંને બાળકોની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે। ઢાઢર નદીમાં મગર વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે। કોઝવે પર સુરક્ષા એંગલ ન હોવાથી પરિજનો રોષે ભરાયા। આ ઘટના બાદ પોલીસ સહિત તંત્રની ટીમ બાળકોની શોધખોળમાં કામે લાગી છે। અહીં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ મોડી રાત્રે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। તેમની સામે પરિજનો અને સ્થાનિકોએ રોષ ઠાલવતા રજૂઆત કરી કે કોઝવે પર સુરક્ષા એંગલ ન હોવાને કારણે જ આ બનાવ બન્યો। વેણને કારણે નદીમાં બાઇક પડી ગયું છે અને 4 લોકો, એક પતિ પત્ની અને 2 બાળકો તેઓ નદીમાં પડ્યા હતા। પતિ પત્નીને બચાવી લેવામાં આવ્યા છે અને 2 બાળકો હાલ પણ નદીમાં છે।